આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલમાં દમ આલુ। દમ આલુ બનાવવા માટે આપણે નાની એવી બટેટી લઈ લીધી છે। હવે બટેટીને આપણે બાફસી। તેના માટે આપણે ગેસ ઉપર એક કુકરમાં 1 કળશો પાણી મૂકી દીધું છે। પાણી આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે એક એક કરીને આપણી બધી બટેકી તેમાં એડ કરી દેશે। હવે એની અંદર આપણે નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું અને હવે આપણે કુકર બંધ કરી દેસી। આપણે એક જ સીટી કરવાની છે, 2 સીટી નહીં કરી, નકર આપણા બટાકા ઝાઝા બફાઈ જાય। આપણે થોડાક એવા જ બફવાના છે। બટાકા બફાય ત્યાં લગીનમાં આપણે ગ્રેવી રેડી કરી। એના માટે આપણે 2 ડુંગળી લીધી છે અને એની અંદર આપણે નાખશી લસણની કળી। હવે એને આપણે ક્રશ કરી લેસી। હવે એકદમ સરસ એવું ઝીણું કરવા માટે આપણે થોડુંક એવું પાણી એડ કર્યું છે। આપણી ગ્રેવી ડુંગળીની રેડી થઈ ગઈ છે। હવે કરશી આપણે ટમેટાની ડુંગળી, એટલે આપણે 1 ટમેટું એવું સુધારી લીધું છે અને હવે આપણે ટમેટાની પણ ગ્રેવી રેડી થઈ ગઈ છે। ત્યાં લગીનમાં આપણા બટાકા પણ બફાઈ ગયા છે। હવે આપણે તેને ફોલી લેસી। બટાકા ફોલીને રેડી થઈ ગયા છે। હવે આપણે એક પેન લેસી। પેનમાં આપણે 3 પાવરા તેલ એડ કરશી। તેલને આપણે બહુ વધારે ગરમ નહીં થવા દઈએ, મીડિયમ એવું તેલ ગરમ થાય પછી આપણે એક એક કરીને બધી બટેટી તેમાં એડ કરી દેસી। નકર ફૂલ ગરમ થઈ જશે તો આપણી બટેટી ડાયરેક્ટ બળી જશે। આપણે બટેટીને તરવાની છે એટલે મીડિયમ એવું આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેમાં આપણે બધી બટેટી એડ કરી લીધી છે। હવે હળવે હાથે આપણે 1-2 વાર તેને ફેરવીને બ્રાઉન કલરની થાય ત્યાં લગીને તેને આપણે તરી લેવાની છે। આપણી બટેટી બધી જો બ્રાઉન કલરની થઈ ગઈ છે અને તરાઈ પણ ગઈ છે। હવે આપણે એક એક કરીને બધી બટેટીને આપણે કાઢી લેસી। આપણી બધી બટેટી નીકળી ગઈ છે। હવે કરશી આપણે વઘાર। તેના માટે આપણે રાઈ નાખી દીધી છે। રાઈ બધી ફૂટી જાય પછી હવે નાખશી તેની અંદર આખું જીરું, હિંગ અને લીમડાની કડી પત્તી, 1 દાળ નાખી છે આપણે। અને હવે જે આપણે ડુંગળી અને લસણની પેસ્ટ કરી હતી તે એડ કરી દેસી। હવે સરસ એવી હલાવીને બ્રાઉન નો કલર થાય ત્યાં લગીને આપણે ડુંગળીને ચડવા દેસી। જો આપણી ડુંગળી ચડી ગઈ છે હવે એની અંદર નાખ દઈએ હળદર। હવે સરસ એવું મિક્સ કરીને હવે નાખ દઈએ આપણે ટમેટાની ગ્રેવી। સરસ એવું પાછું બધું મિક્સ કરીને આપણે ટમેટાને પણ ચડવા દેસી। જો તમે જોઈ શકો છો બધી આપણી ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે એટલે એની અંદર આપણે નાખી દીધી છે લસણવાળી ચટણી। તે પણ બધું ચડી ગયું એટલે હવે નાખ્યું છે આપણે સ્વાદ અનુસાર મીઠું અને હવે થોડુંક એવું આપણે દહીં એડ કર્યું છે ખટાશ માટે। હવે સરસ એવું બધું મિક્સ કરીને આપણે હજી તેને ચડવા દેસી। તમે જોઈ શકો છો કેવું સરસ ચડી ગયું છે અને થોડુંક એવું હજી આપણે ચડવા માટે પાણી એડ કરશી। હવે ગ્રેવીને આપણે ધીમા તાપે ચડવા દેસી। બહુ ફાસ્ટ ગેસ નહીં રાખી નકર દહીંના ગંઠોડા થઈ જશે। આપણી ગ્રેવી જો ચડવા માંડી છે, તેમાં બબલ્સ પણ થવા માંડ્યા છે એટલે હવે એક એક કરીને આપણે બધી બટેકી જે આપણી તરેલી હતી એ એડ કરી દેસી। હવે સરસ એવું મિક્સ કરીને હવે બધું પાછું ચડવા દેસી। જ્યાં લગીન ઘાટું ન થાય ત્યાં લગીન બટેકીને બધું ચડવા દેસી। તમે જોઈ શકો છો આપણે બધું ચડી ગયું છે ગ્રેવીને। હવે ઉપરથી નાખ દેસી ધાણા ભાજી। જો ફ્રેન્ડ તમને અમારું શાક સારું લાગ્યું હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને સૌથી પહેલા મારા અવનવા આવા વિડીયો તમને જોવા મળશે। અને મને કોમેન્ટ કરીને કહેજો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો। થેન્ક યુ।